સુરેન્દ્રનગર એસઓજીની મોટી કાર્યવાહી. ગોગો સ્મોકિંગ કોન વેચતા 3 ઇસમો સામે ગુનો નોંધાયો. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સગીર વયના યુવાધનને નશાની પ્રવૃત્તિથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર જેવા નશાકારક સામગ્રીના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. ચરસ ગાંજો જેવા નશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતી ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ સહિતની સામગ્રીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાની કડક અમલવારી અંતર્ગત એસઓજીની ટીમે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન 80 ફૂટ રોડ, દેશણ ભગતની વાવ પાસે આવેલી પાનની દુકાન તથા અન્ય વિસ્તારોમાં આવેલી દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન રાજપાન રાજુભાઈ ઈશ્વરભાઈ રંગાડિયા, ઓલ ડિલક્ષ પાન, ધરમસિંહભાઈ ગોવિંદભાઈ સ્મોક લાઇટ પાન પાર્લર, અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ગાલિયા, આ 3 ઇસમો પાસેથી અલગ અલગ ફ્લેવરના કુલ 335 ગોગો સ્મોકિંગ કોન કે જેની અંદાજિત કિંમત ₹3350 થાય છે, જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ કાર્યવાહી એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર BH સિંગરખિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA રાયમા, RG ગોહિલ, અનિરુદ્ધસિંહ ઝાલા, અશ્વિનભાઈ મિત મુજપરા, સાહિલ સલેત, અશ્વિનભાઈ વાઘેલા તથા બલભદ્રસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવી. આગળની તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે. દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર.